નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિમિટેડ 10 સ્પોકન ક્લાસીસમાં હું ધર્મેન્દ્ર કનારા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. I hope you all are enjoying these classes very much and you all have started spoken English very nicely. Let's move ahead, let's go ahead and let's make all the things very smoother. હવે આપણે આગળ વધીએ અને હવે પછી ધીરે ધીરે તમને હું અંગ્રેજીમાં કેવી રીતે કોઈ પણ જગ્યાએ વાત કરવી એ દિશામાં લઈ જવા માંગુ છું. મેં જેમ કહ્યું હતું, વચન આપ્યું હતું, એમ હવે 2-3 એપિસોડ બાદ આપણે સ્માર્ટ બોર્ડ તરફ જઈ રહ્યા છીએ. એ પહેલા આપ સર્વોને આ એપિસોડ કેવા લાગે છે એ લિમિટેડ 10 ના માધ્યમથી અમને જરૂર જણાવજો. અહીંયા જુઓ, દર વખતની જેમ આ વખતે પણ આપણે 2 ચિત્રો જોઈએ છીએ. Types of different landscapes and model works. First are mountains, then hills. What is the difference between mountains and hills? You can see in picture. Mountains are bigger, wider, while hills are smaller. Other are plains. In English it is called plains. In Gujarati we called it Medan. Desert, રણ જેને આપણે કહીએ છીએ, અને ભોજનના અંતે જે ડેઝર્ટ લઈએ એ બેનો સ્પેલિંગ એક છે કે અલગ અલગ એ જોઈ લો અત્યારે. ડેઝર્ટ ને ડિઝર્ટ. બીચ, સમુદ્ર કાંઠો છે એને આપણે બીચ કહીએ છીએ. ફોરેસ્ટ યુવલનો, ઇવન જંગલ પણ અંગ્રેજી શબ્દ છે અને એને ભારત પાસેથી લીધેલો શબ્દ છે. રિવર યુવલનો લેક, સરોવર, વોટરફોલ, ધોધ. વેલી, વેલી એટલે ખીણ. અહીંયા પાણી બતાવ્યું છે પણ વેલીમાં પાણી ન પણ હોય. આઈલેન્ડ એટલે ટાપુ. ઓશન એટલે સમુદ્ર. ગ્રાસલેન્ડ એટલે ટૂંકમાં ખડવાળી જમીન. સ્વેમ્પ એટલે બહુ મોટું પણ નહીં, બહુ નાનું પણ નહીં, એવું પાણીનું જગ્યા. કેનન એટલે પર્વત જેવા વિસ્તારમાંથી કોતરીને બનાવ્યો હોય એવો વિસ્તાર કે જ્યાં પાણી હોય. આર્કેટિક બહુ ઠંડી જગ્યા છે. ફાર્મલેન્ડ એટલે ખેડૂત, આપણે ફાર્મ હાઉસ બોલીએ છીએ પણ ટૂંકમાં આપણે ખેતરમાં રહેલું ઘર, ધેટ ઇઝ કોલ્ડ ફાર્મલેન્ડ. જંગલ શબ્દ ફરી વાર આવ્યો, ફોરેસ્ટ પણ આવ્યું અને જંગલ પણ આવ્યું, તો બે ઓલમોસ્ટ ઓલ વન એન્ડ ધ સેમ છે. મોડલ વર્બમાં જઈએ. કેન, મે, મસ્ટ, હેવ ટુ, શુડ, ઓટ ટુ, કુડ અને માઇટ. આ બરાબર સમજી લઈએ. અંગ્રેજીમાં બહુ ઉપયોગી આ શબ્દો છે. When I say I can speak English, એનો મતલબ એમ થાય હું ઇંગ્લિશ બોલી શકું છું, મારી કેપેસિટી છે. એટલે મોટા ભાગે એબિલિટી બતાવવા માટે કેન નો ઉપયોગ થાય છે. I can play cricket, I can play chess, I can eat spicy food. મેનો ઉપયોગ મોટા ભાગે પરમિશન અને શક્યતા માટે છે. ફોર એક્ઝામ્પલ, may I come in, sir? May I go there? May I play with ચાણક્ય? મેનો બીજો ઉપયોગ, it may rain today. એટલે આજે કદાચ વરસાદ પડે પણ ખરો. મસ્ટ છે, that is a strong obligation. These are rules. You should stop your vehicle. You must stop your vehicle when you see red lights. Have to છે પણ have to must માં ને have to માં એ ફેર છે કે must માં બહારથી દબાણ છે, જ્યારે have to માં અંદરથી દબાણ છે. I have to do my homework and I must learn English. તો should છે એડવાઇસ છે. કઈ રીતે? We should obey our parents, we should respect our parents, we should read good books. Ought to formal advice છે. કઈ રીતે? તો you ought to write this paragraph. could છે એ possibility છે અને past ability છે. I could play very well એટલે મતલબ હું સારું રમી શકતો હતો. Could you please give me this book? તો એ વિનંતી પણ છે. might છે એ weak possibility છે. It might rain today એમ કહો તો એનો મતલબ પોસિબિલિટી ખરી પણ વીક પોસિબિલિટી છે. ફરી વાર જોઈએ. I can speak English. May I come in, sir? You must not break traffic rules. I have to complete this video before 9 p.m. I should give advice to my youngers. We ought to eat healthy food. I could eat spicy food.
ઇટ માઇટ રેઇન ટુડે. તો આ બધા છે એ મોડેલ વર્બ્સ કહેવાય છે. તમે બધા પણ આમાંથી સરસ મજાના વાક્યો બનાવો. ટાઇપ્સ ઓફ લેન્ડસ્કેપ માંથી, મોડેલ વર્બ્સ માંથી તમે સરસ વાક્યો બનાવી શકશો. ત્યારબાદ એક નવો વિભાગ શરૂ કરવાનું મન થયું છે. એઝ્યુમ ને પ્રિઝ્યુમ વચ્ચે શું ફરક છે? Assume means to think something is true without proof, while presume to believe something is true based on some evidence. Assume એટલે માની લેવું, ધારી લેવું, જ્યારે presume એટલે પાક્કા પાયે સબૂત સાથે જોવું. Example, I assume the meeting was cancelled, so I didn't go. મેં એવું ધારી લીધું કે મીટિંગ કેન્સલ હશે તો હું ન ગઈ. She didn't check, she just thought the meeting was cancelled. You can presume she understands grammar because she teaches English. There is evidence she teaches English, so it is reasonable to believe she understands grammar. તો બેમાં બહુ ફરક છે. એઝ્યુમ મતલબ ધારી લેવું અને પ્રિઝ્યુમ મતલબ પાકું કરવું. અહીંયા જુઓ કેટલાક ઝાડના પાર્ટ્સ છે. બાર્ક, the outer protective layer of a tree. તો બે બાર્ક છે. બાર્ક એટલે બીજું કૂતરું ભસે એને પણ બાર્ક કહેવાય, અને જે ઝાડની છાલ છે એને પણ બાર્ક કહેવાય. સ્ટમ્પ, the bottom part left after tree is cut. એટલે કે ઝાડનું રહી ગયેલું મૂળિયું. ટ્રંક, the main body of a tree. ટ્રંક એટલે થળિયું, પણ એ આખું થળિયું છે, ખાલી બાર્ક નથી. log, a cut piece of a tree trunk. મોટું લાંબુ અને જાડું લાકડું હોય તો આપણે લોગ કહીએ છીએ. સ્ટીક, a small thin piece of wood. જ્યારે નાની ડાળખી હોય તો આપણે સ્ટીક કહીએ છીએ. એમાંથી જ ક્યાંક લાકડી આવી. બ્રાન્ચ, a part that grows from the trunk. સ્ટીકમાં અને બ્રાન્ચમાં શું ફેર છે? સ્ટીક એ કપાઈ ગયેલું લાકડું છે જેમાંથી પાંદડા કાઢી લીધા છે, જ્યારે બ્રાન્ચ છે એ અત્યારે શાખા સાથે જોડાયેલી છે. આજે એક નવો શબ્દ જોઈએ, નટશેલ. અને આપણે જાસૂસી કરીએ કે આ નટશેલ ક્યાંથી આવ્યું. ક્યારેક કોઈ વાત એટલી લાંબી હોય કે કહેતા કહેતા થાક લાગી જાય. આવી લાંબી લાંબી વાતને ટૂંકમાં સમજાવવી હોય તો અંગ્રેજીમાં કહેવાય ઇન અ નટશેલ. નટ એટલે ઠળિયો અને શેલ એટલે તેની ઉપરનું સખત કવચ. એક નાનકડી જગ્યામાં આખી વાત સમાઈ જાય, બસ એવો જ ભાવ નટશેલનો છે. પણ આ રૂઢિપ્રયોગ આવ્યો ક્યાંથી? તો એક રોમાંચક વાર્તા છે. આ વાત તો છેક ઈસવીસન 79 ની છે. ઇટાલીમાં વેસુવિયસ નામનો ભયંકર જ્વાળામુખી ધડાકાભેર ફાટ્યો. લાવાની આગ ચારે બાજુ ફેલાઈ ગઈ. એ સમયે પ્લિની નામના એક બહાદુર ઇતિહાસકારે આફતગ્રસ્ત લોકોને બચાવવા પ્લિની દોડી ગયા, પોતે જ મરી ગયા, શહીદ થઈ ગયા. એમના લગભગ બધા જ ઐતિહાસિક ગ્રંથો લાવાની આગમાં બળીને ખાખ થઈ ગયા. પણ એક ચમત્કાર થયો. ન્યુચરાલિસ હિસ્ટેરિયા નામનો એક ગ્રંથ એમનો બચી ગયો. એ ગ્રંથમાં પ્લિનીએ પ્રાચીન ગ્રીક મહાકવિ હોમરના વિખ્યાત કૃતિ ઇલિયડ વિશે લખ્યું હતું. ઇલિયડ એ ટ્રોયના યુદ્ધ પર એટલું મોટું પુસ્તક છે કે વાંચતા વાંચતા ગળું સુકાઈ જાય. એ પુસ્તકની એક ખાસ ટચુકડી નકલ બનાવવામાં આવી હતી. એ નકલ જોઈને પ્લિની ચોંકી ગયા અને લખ્યું, આ નાનકડી આવૃત્તિ એટલી ટચુકડી છે કે નટના પોલા શેલમાં આરામથી સમાઈ જાય. હવે એક ધમાલ થઈ. પ્લિની એ કહેવાનું ભૂલી ગયા કે કયા નટની વાત કરે છે. વોલનટ એટલે કે અખરોટ, કોકોનટ એટલે નાળિયેર. પણ લોકોએ ખૂબ ચર્ચા કરી અને લોકો હસ્યા અને વાત આગળ વધી. ત્યાર પછી 1850 પછી છેક અંગ્રેજ લેખકોએ એનો નટશેલનો ઉપયોગ છે એ આ રીતે કરવા લાગ્યા. એટલે આજે એ ફ્રેઝ એટલો ફેમસ છે કે આખી દુનિયા વાપરે છે. હવે ઉદાહરણ જુઓ, સ્કૂલના એક્ઝામ વિશે લાંબી લાંબી વાત કર્યા પછી છેલ્લે ટૂંકમાં કહી શકાય, ઇન અ નટશેલ exams are not just about marks, they teach us how to stay calm under pressure and never give up. તો કેટલું સરસ વાક્ય છે. ઇન અ નટશેલ exams are not just about marks. પરીક્ષા એ ખાલી ગુણ મેળવવાની વાત નથી. they teach us how to stay calm. કેમ શાંત રહેવું કે જ્યારે પ્રેશર હોય ત્યારે, અને ક્યારેય છે એ હારી જવું નહીં. તો બોલો હવે ઇન અ નટશેલ ક્યારે ભૂલાશે ખરું? જો આખી આ વાર્તા તમને ચિત્રમાં દેખાય છે, કેવું સરસ કાર્ટૂન છે. ઇન અ નટશેલ એટલે શું? કોઈ લાંબી વાત ટૂંકી ભાષામાં સમજાવવી હોય. નટ એટલે એક પ્રકારનો ઠળિયો અને શેલ એટલે બહારનું કવચ. આ વેસુવિયસ જ્યારે જ્વાળામુખી ફાટ્યો ઇટાલીમાં ઈસવીસન 79 ત્યારે પ્લિની બધાને બચાવવા ગયો. પ્લિની પોતે જ મરી ગયો. એક ગ્રંથ ખાલી નેચરલિસ હિસ્ટેરિયા બચ્યું, અને અખરોટમાં હોમરની મહાન કૃતિ ઇલિયડ એ નટશેલમાં સમાઈ જાય એમ એને કીધું હતું.
1850 પછી આ રૂઢિપ્રયોગ ફેમસ થયો. ઇન નટશેલ એટલે ટૂંકમાં લોકો હિસ્સા ચર્ચા કરી, અને આજે તો ઇન નટશેલ એટલે ટૂંકમાં કહીએ તો એવો અર્થ છે એ હજી આજની તારીખે પણ આપણે વાપરીએ છીએ. અહીંયા 3 ઇન નટશેલ cats sleep a lot. ટૂંકમાં કહીએ તો બિલાડી બહુ સૂવે છે. ઇન નટશેલ pizza is yummy. ટૂંકમાં કહીએ તો પિઝા બહુ સ્વાદિષ્ટ છે. ઇન નટશેલ સ્કૂલ ઇઝ ફન. ટૂંકમાં કહીએ તો નિશાળમાં બહુ મજા આવે છે. તો આ તો આજનો આપણો શબ્દ. તમે પણ ઇન નટશેલ કઈ પણ વાક્ય કરી શકો. ઇન નટશેલ આઈ વોન્ટ ટુ ગો ટુ માય મેટર્નલ અંકલ્સ હોમ. ટૂંકમાં કહી દો તો હું મારા મામાના ઘેર જવાનો છું. આ રીતે તમે પણ કંઈ પણ વાક્ય બાળ મિત્રો બનાવી શકો છો અને બનાવીને યુટ્યુબમાં અમને મોકલી શકો છો. ચિત્રપટમાં બહુ મજા આવે છે. તમને અહીંયા 2 બહેનો છે. શું ડાયલોગ થાય છે જુઓ. એક રિસેપ્શનિસ્ટ છે અને એક છે એ પેશન્ટ છે. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ સિટી કેર ક્લિનિક. ઇનેશબેન બોલે છે, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ સિટી કેર ક્લિનિક. હાઉ મે આઈ હેલ્પ યુ? Oh, I am here to see Dr. Khanna. હું ડોક્ટર ખન્નાને મળવા આવી છું. I had booked an appointment for 11 a.m. Can I have your name, please? Yes, it's Anita Verma. Thank you, Miss Anita Verma. Please have a seat. The doctor will call you shortly. All right, thank you. Miss Anita Verma? Yes, it's Anita Verma. Please come with me. Dr. Khanna will see you now. Hello, Anita. Hello, doctor. I have been feeling very tired lately, and I have had a slight fever for the past 4 days. I also have a headache that comes and goes. Have you had any cold, cough, or body pain? Yes, a mild cough and some body ache, especially in the evenings. Any difficulty in breathing or loss of taste or smell? No, none of that. All right, I'll check your temperature and blood pressure first. Please hold out your arm. Your temperature is slightly high and your BP is normal. I think it could be a viral infection, but I would like to do a few tests to be sure. A CBC and a COVID test just to rule it out. Okay, will I need to take any medicine right away? I will give you mild fever reducer and cough syrup for now. Once the reports are in, we can decide further treatment if needed. All right, can I go to work or should I rest at home? I recommended you rest for the next 2 days. Drink warm fluids, eat light food, and don't strain yourself. Got it, doctor? Thank you so much. You are welcome. Take care and get well soon. હવે તમે જુઓ અહીંયા આ ખૂબ લાંબો ડાયલોગ મેં એટલા માટે પસંદ કર્યો કે આમાં ઘણું બધું તમને શીખવા મળશે. એક એક વાક્ય છે તમે તમારા મમ્મી સાથે બોલો. તમારા મમ્મી છે રિસેપ્શનિસ્ટ બને અથવા તમે રિસેપ્શનિસ્ટ બનો. પપ્પા સાથે બોલો. ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર સિટી કેર ક્લિનિક. હાઉ મે આઈ હેલ્પ યુ મેમ? I am here to meet Dr. Khanna, or I have an appointment with Dr. Khanna. I had booked an appointment for 11 a.m. Can I have your name, please? Yes, it's Anita Verma. કોઈ પૂછે Can I have your name, please? તો તમારે કહેવાનું Yes, it's ચાણક્ય કનાલા. Thank you, Miss Verma. Thank you, Mr. ચાણક્ય. Please have a seat. મહેરબાની કરીને બેસો. The doctor will call you shortly. All right, thank you. Miss Anita Verma, જો કોઈ બોલાવાયું. Yes, it's Anita Verma. હા, હું જ અનિતા વર્મા એમ કેવું હોય તો તમે આમ બોલી શકો. Yes, it's ધર્મેન્દ્ર કનાલા. Please come with me. Dr. Khanna will see you now. અહીંયા see you એટલે જોશે નહીં પણ તપાસ કરશે. Hello Anita. Hello doctor. I have been feeling very tired lately. થોડા દિવસથી બહુ થાક લાગે છે. And I have had a slight fever for the past 4 days. 4 દિવસથી થોડો તાવ છે. I have had a slight stomach ache for the past 3 days. તો પેટમાં દુખતું હોય તો ફીવરની જગ્યાએ સ્ટમક એક આવી જાય. છોકરાઓ એક લેસન પણ તમને આપી દઉં. એક અને પેઇન આ બે વચ્ચે શું ફરક છે? એક અને પેઇન, જો હેડ એક બોલાય, ટૂથ એક બોલાય, બરોબર, બોડી પેઇન બોલાય. I also have a headache that comes and goes. માથું પણ દુખે છે અને બંધ થઈ જાય છે. Have you had any cold? ઠંડી શરદી છે, કફ છે, or body pain છે?
Yes, a mild cough and some body ache, especially in the evenings. સાંજે તકલીફ થાય છે. Any difficulty in breathing? શ્વાસ લેવામાં તકલીફ થાય છે. Or loss of taste or smell? સુગંધ અને સ્વાદ છે જતો રહ્યો છે? No, none of that. All right, I will check your temperature. હું તમારું ટેમ્પરેચર ચેક કરું and blood pressure ચેક કરું. Please hold out your arm. એટલે હોલ્ડ આઉટ યોર આર્મ કેમ કીધું તો ત્યાં એને થર્મોમીટર મૂકવું છે. Your temperature is slightly high. થોડુંક વધારે છે. And your BP, blood pressure is normal. I think it could be a viral infection. બીજું કંઈ નથી, viral infection છે. But I would like to do a few tests to be sure. પણ પાકું કરવા આપણે ટેસ્ટ કરીએ, CBC અને કોવિડનો ટેસ્ટ કરીએ. Just to rule it out, પાકું કરવા માટે. Okay, will I need to take any medicine right away? અત્યારે તાત્કાલિક કંઈ દવા લેવાની જરૂર છે? I will give you a mild fever reducer and cough syrup for now. બે દવા આપું છું. Once the reports are in, we can decide further treatment if needed. All right, can I go to work or should I rest at home? I recommend that you rest for the next 2 days. 2 દિવસ માટે હું તમને રેસ્ટ લેવાનું સૂચન આપું છું. Drink warm fluids. આ fluids એટલે શું? ચાલો વિદ્યાર્થી મિત્રો મને કહેજો. Eat light food, હળવો ખોરાક, and don't strain yourself. અને બહુ ટેન્શન નહીં લેતા. Got it, doctor. Thank you so much. You are welcome. Take care and get well soon. Don't forget to collect your prescription and test from the reception. તમારું પ્રિસ્ક્રિપ્શન એટલે ડોક્ટર જે દવા લખે કાગળને પ્રિસ્ક્રિપ્શન કહેવાય. અને ટેસ્ટ ફોર્મ એટલે તમારો રિપોર્ટ. શ્યોર, થેન્ક્સ અગેન. કરાલા સર વાર્તા કહો ને. આમાં વાર્તા આ વખતે આપણે બહુ સરસ વાર્તા લીધી છે. એપીજે અબ્દુલ કલામ, મધર ટેરેસા અને રવિન્દ્રનાથ ટાગોર છે એ ભેગા થાય છે. અને પછી શું ધમાલ થાય છે તમે ચિત્રમાં તો પછી જોજો નિરાતે. પણ એ પહેલા આપણે શરૂ કરીએ કે આ ત્રણેય મળી અને ઇન્ડિયામાં શું કરવા માંગે છે. Prologue. A magical night in heaven, high above the clouds, in a place where great souls rest in an eternal peace. 3 bright stars shone more brilliantly than all the others. One star glowed like the warm flame of a rocket. It was Dr. APJ Abdul Kalam, the missile man of India, the dreamer of dreams. તો આકાશની અંદર 3 તારાઓ ચમક્યા. એમાં ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. The second star shimmered with a soft, gentle light, like a lamp burning in a dark hospital ward. It was a Mother Teresa, the angel of the poor, whose heart was made entirely of love. બીજો તારો હતો એ મધર ટેરેસા હતા. The third star pulsed with golden poetic light, like the glow of a full moon over a river. It was Rabindranath Tagore, the poet, philosopher, the painter of words, the Nobel laureate of India. આ ત્રીજો તારો રવિન્દ્રનાથ ટાગોર હતા. આપણી વચ્ચે આ ત્રણમાંથી અત્યારે કોઈ હાજર નથી. One night God called these 3 great souls together and said, "Look down at the India you loved so dearly. Look at her rivers choking. Look at her streets buried under plastic. Look at her children struggling to breathe clean air. Will you go back just for a little while and help?" ભગવાને ત્રણેયને બોલાવ્યા, અબ્દુલ કલામ, મધર ટેરેસા અને રવિન્દ્રનાથ ટાગોર, અને કીધું કે તમારા ભારતની દશા તો જો, નદીઓ બધી બંધ થઈ ગઈ છે, બધે પ્લાસ્ટિક ઉડે છે, બાળકો બરાબર શ્વાસ લઈ શકતા નથી, તમે બધા નીચે જાઓ. The 3 great souls looked at each other without saying a word. They smiled, and in a flash of golden light they descended back to earth. બધા આવ્યા. પહેલું ચેપ્ટર, The morning in the village. The sun was just rising over a small village in India called Sundarnagar. હવે સુંદરનગરની વાર્તા. The birds were singing. પક્ષીઓ ગાતા હતા. The smell of jasmine was in the air. Jasmine ફૂલની સુવાસ. But scattered across the village pond, piled along the road and hanging from the trees were mountains of plastic bag, bottle and wrapper. પણ આખા ગામની અંદર, ગામના સરોવરની અંદર, ઝાડવા ઉપર બધે નકરું પ્લાસ્ટિક. The woman in the white sari, before Mira could say another word, 2 more figures appeared, walking down the dusty. A little girl named Mira, 8 years old, was sitting by the pond, throwing pebbles sadly into the dirty water. એક નાની છોકરી જેનું નામ મીરા હતું, 8 વર્ષની દીકરી, એ બિચારી દુખી બેઠી હતી
અને દુખી થઈ અને હાવ ગંધારા પાણીમાં પાણા ફેંકતી હતી. Suddenly she heard a calm, warm voice behind her. Young lady, why do you look so sad on such a beautiful morning? કેમ ઉદાસ છો? દિવસ તો કેટલો સારો છે. Mira turned around. She saw a tall, gentle man with round spectacles, simple clothes, and the most kind and sparkly eyes she had ever seen. He carried no bag, no phone, only a book tucked under his arm. Who are you, sir? Mira asked. I'm Kalam, he said, simply sitting beside her on the ground without any hesitation, like an old friend. But aren't you? Mira's eyes went wide. Kalam smiled and said, dream is not what you see in sleep. Dream is the thing which does not let you sleep. સપના એ નથી હોતા કે જે નિંદરમાં આવે. સપના તો એ હોય છે કે જે તમે સુવા ન દે. And right now, Mira, he continued, India's dream of being clean and green is not letting me sleep, even in heaven. મને ભારતને ચોખ્ખું કરવું છે અને મને એ સપનું ક્યાંય સુવા નથી દેતું. Mira laughed for the first time that morning. Before Mira could say another word, two more figures appeared, walking down the dusty village road. One was small, frail woman wearing a white sari with a blue borders. Her face was full of wrinkles that somehow made her look more beautiful, because each wrinkle was covered by a lifetime of smiling at suffering people. In her hand she held a small broom she had picked up from the roadside. Without greeting anyone, without waiting to be asked, she simply bent down and began picking up plastic from the road. Mira ran to her. Who are you, auntie? The woman looked up with eyes full of warmth and said, if you judge people, you have no time to love them. કેટલી સરસ વાત કે જો તમે લોકોને જજ કરવા બેસશો તો તમને એમને પ્રેમ કરવાનો નહીં સમય મળે. Then she added softly, and if you stand and watch the plastic, you have no time to pick it up. Come child, help me. તમે પ્લાસ્ટિકને ઉડતું જોયા કરશો તો તમને કોઈ દિવસ એને ઉઠાવવાનો સમય નહીં મળે. It was Mother Teresa. She did not make a speech. She did not wait for a committee or a government order. She simply started working quietly, humbly with her own two hands. Mother Teresa તો કચરો વીણવા મળ્યો. Walking beside her was the third figure, a tall man with a long white hair and flowing beard, wearing a saffron robe, his eyes dreamy and deep like someone who was always composing a poem in his mind. અને ત્રીજો માણસ એકદમ સફેદ દાઢી અને કવિતા બનાવતો હોય એવો. He was watching everything around him, the trees, the pond, the children, the plastic, with a look of both sorrow and wonder. આ માણસ છે એ બિચારો દુઃખથી જોતો હતો કેટલું પ્લાસ્ટિક છે અહીંયા. It was Rabindranath Tagore. He picked up a crumbled plastic bottle and turned it over in his hands. Then he closed his eyes and said softly, you cannot cross the sea merely by standing and staring at the water. Then he opened his eyes, looked at Mira, the gathering crowd of village children, and said, come, let us cross this sea together. ચાલો આજે આ પ્લાસ્ટિકના દરિયાને આપણે હંફાવીએ. Three different gifts, one great mission. Soon the whole village had gathered, children, farmer, teacher, shopkeeper. Everyone was curious about these three extraordinary visitors. Kalam called all the children to sit under the great banyan tree. કલામે સૌથી પહેલા વડ નીચે બધા છોકરાને બેસાડ્યા. He looked at them with those famous sparkling eyes and began to speak. Children, I built rockets that could touch the stars. મેં એવા રોકેટ બનાવ્યા કે જે આકાશમાં ઉડ્યા. But do you know what was my biggest dream? પણ તમને કોઈને ખબર છે કે મારું મોટામાં મોટું સપનું શું હતું? That the children of India would grow up in a clean, healthy and beautiful country. મારું સપનું એ હતું કે ભારતના નાના નાના બાળકો એકદમ ચોખ્ખા ભારતમાં, સ્વાસ્થ્યપ્રદ ભારતમાં અને સુંદર ભારતમાં પોષણ પામે. Today I want to teach you something. Plastic doesn't go away. It stays in earth for 500 years. Plastic 500 વર્ષ સુધી નાશ પામતું નથી. 500 years. That means the plastic you throw today will still be here when your great grandchildren are born. તો વિચાર કરો, તમે પ્લાસ્ટિક નાખો છો એ તમારા દીકરાના દીકરા જન્મશે ત્યાં સુધી નાશ પામવાનું નથી. The children gasped. But Kalam sir asked a boy named Raju, what can we do? We are just children. પણ કલામ દાદા અમે શું કરીએ? અમે તો નાના બાળકો છીએ. રાજુએ એવું પૂછ્યું. Kalam leaned forward and said with great intensity, you have to dream before you dream
dreams come true. પહેલા સપના જુઓ, તમારા સપના સાચા પડશે. First dream of a plastic free India. Plastic free India નું સપનું જુઓ, then work for it. Every big change in the world started with one person, one child who refused to give up. He then opened his notebook and with the children designed a village plan, where to place clay water pots instead of plastic bottles, where to plant trees. બધું જેને બુકમાં દોરી કાઢ્યું. He drew, he calculated, he imagined, and the children helped him, their eyes shining with excitement. Meanwhile, Mother Teresa had quietly walked to the poorest corner of the village where rag pickers lived. કચરો વીણવાવાળા રહેતા હતા ને Mother Teresa ગયા. People who earned their living by collecting garbage, including plastic, they were looked down upon by others, but Mother Teresa sat among them, held their hands, and listened to their stories. Then she said, "Not all of us can do great things, but we can do small things with great love." આપણે કઈ મહાન કામ નથી કરવા, પણ આપણે નાના નાના કામ બહુ પ્રેમથી કરવા છે. આવું કચરા વીણનારને કીધું. She organized the rag pickers into a clean hands team. She told them, "You are not dirty people, you are brave people. You are the soldiers of cleanliness. Wear these gloves, carry these bags, walk with your heads high, because the work you do is the work of God." તમે તો ભગવાનનું કામ કરો છો. આ ગ્લોવ્સ પહેરી લો અને મારી હારે ચાલો બધું સાફ કરો. The rag pickers, who had never been called brave or important in their lives, stood up straighter. Some of them had tears in their eyes. Mother Teresa gave each of them a white cloth bag, a pair of gloves, and most importantly, her blessing. Tagore meanwhile had gathered the artists and teachers of the village. He had found some children playing, some singing, some drawing in the dust with sticks. He watched them for a long time, smiling deeply. Then he said, "The highest education is that which does not merely give us information, but makes our life in harmony with all existence." મોટું ભણતર એ નથી કે જે તમને માહિતી આપે. મોટું ભણતર તો એ છે કે આપણી બાજુ આજુબાજુમાં જે સારું છે એની સાથે તમને સેટ થતા શીખવે. Education, he said, is not only in the books. ખાલી પુસ્તક વાંચવા એજ્યુકેશન નથી. Today we will write songs about clean India. ચાલો આપણે આજે સ્વચ્છ ભારતના ગીતો લખીએ. We will paint pictures of rivers without plastic. આપણે એવી નદીઓની વાત કરીએ કે જેમાં પ્લાસ્ટિક ન હોય. We will act in small plays that teach every family in this village why plastic is the enemy of beauty. ચાલો આપણે નાટક બનાવીએ. And so under Tagore's golden guidance, the children of Sundar Nagar becomes artists of change. They painted clay pots with flowers and wrote, "Say no to plastic." In beautiful letters, they composed a little song that went, "Plastics को भगाओ, India को बचाओ, नदी को हंसाओ, धरती को सजाओ. Chase away plastic, save India, make the river smile, adorn the earth." તો અહીંયા Tagore listened to their song and clapped with pure delight, his long white beard swaying like a flag of joy. The plastic monster, but not everything was easy. The next morning, the local plastic factory owner Motilal came, stomping into the village square. He was a big, loud man with a belly like a drum and voice like thunder. "Who is telling my customers not to buy plastic? Who is stopping my business? I will complain to the authorities. Plastic gives jobs. Plastic is useful. You cannot ban it." ત્યાં તો મોતીલાલ નામનો માણસ આવ્યો ને ખીજાવા મળ્યો, "કેમ બધાને પ્લાસ્ટિક ખરીદવાની ના પાડો છો? પ્લાસ્ટિક સરકારે જ કાઢેલું છે, કોઈ ના નહીં પાડે, પ્લાસ્ટિક તો ખરીદાશે." The villager sharked back nervously, but Kalam stepped forward calmly. He did not shout, he did not argue. He said quietly, "Motilalji, I understand your fear, but let me show you something." મોતીલાલજી, હું તમને સમજુ છું, પણ હું તમને કંઈક બતાવવા માંગુ છું. He took Motilal to the village pond. They looked into the river. A dead fish floated near the surface. બિચારી માછલીઓ મરી મરી અને કાંઠે આવતી હતી. A cow stood nearby. Her stomach swollen because she had eaten plastic bag. એક ગાયનું પેટ ફૂલી ગયું હતું કારણ કે કેટલી બધી પ્લાસ્ટિકની થેલી ખાઈ ગઈ હતી. "This is what plastic is doing," said Kalam, "and I know you are a father. Would you want your children and grandchildren to inherit a dead pond, a dying earth?" તો તું પણ બાપ છો ને તું ઈચ્છે છો કે તારા છોકરા અને તારા છોકરાના છોકરા આ મરી ગયેલા સરોવરને અને મરી ગયેલી ધરતીને જોવે? મોતીલાલ said nothing, but his eyes flickered. મોતીલાલમાં સુધારો આવ્યો. Then Mother Teresa came and placed her small wrinkled hand on his arm.
If we have no peace, it is because we have forgotten that we belong to each other. આપણને શાંતિ ન મળે તો આપણે ખરેખર ભૂલી ગયા છીએ કે આપણે એકબીજા ઉપર આધારિત છીએ. We belong to this earth, Motilalji, she said gently. The fish, the cows, the child, the river, they all belong to you and you to them. Can you really harm what belongs to you? તો તારા દીકરા દીકરીને તું નુકસાન કરીશ? Motilal looked at his feet. Then Tagore came forward and said something unexpected. Tagore સાહેબે તો આવીને કંઈક સાવ જુદું જ કીધું. He did not scold or lecture. He said, Motilal, I see that you are a man of business and energy. That is a gift. What if instead of plastic bags you made beautiful jute bags? To Sharmaji bag banao, printed with Indian art and poetry. They would sell in cities, in markets, even in foreign countries. You would earn more and harm less. So to Sharmaji kothali banao. Motilal looked up, his eyes were calculating, but slowly a smile spread across his face. Motilal samjhi gaya. Beautiful jute bag with Indian art, he murmured. With your name on them, added Tagore with a wink. That did it. Motilal laughed, a genuine big ballad laugh. All right, you three are dangerous people. You don't fight, you don't argue. You just change a man's heart before he even knows it is happening. તમે ત્રણેય કે ભયંકર માણસો છો. તમે કઈ બાતતા નથી, માથાકૂટ નથી કરતા અને કોકનું હૃદય બદલી નાખો છો. He shook hands with all three of them and agreed to transform his factory. 1 week later, Sundarnagar had the biggest festival had ever seen, the Plastic Free India Mahotsav. Every home had replaced plastic bags with cloth bags. બધાએ પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કપડાની થેલી લઈ લીધી, સીવેલી. Every stall in the market used leaf plates and clay cups. બધાએ માટીના કપ અને પેલા પતરાળી લઈ લીધી. The children had planted saplings all along the road. રોડના કાંઠે છોકરાઓએ છે એ નાના રોપા વાવ્યા. The art peoples marched proudly in their white gloves carrying colorful banners. આ બાજુ કચરો વીણવાવાળા કલરફુલ બેનર લઈને નીકળ્યા. Meera stood on a small stage and recited a poem she had written inspired by Tagore. I do not want the plastic sea. I want the rivers flowing free. I do not want the garbage hill. I want the forest green and still. Give me the earth the way God made, clean and bright and unafraid. The whole crowd went silent for a moment and then burst into the loudest applause. Tagore, standing at the back, wiped a tear from the corner of his eye. Kalam turned to him and said, She has your gift, Gurudev. Tagore shook his head smiling. No, she has her own gift. We only gave her permission to use it. Mother Teresa, standing between them, folded her hands and looked up at the sky with a smile of pure contentment. બધાનું સપનું સફળ થયું. That evening, as the sun set in a great waves of saffron and gold over Surendranagar, the three great souls sat together by the now cleaner pond. The water sparkled. A kingfisher darted over the surface. Children were laughing in the distance. Meera ran to them. She somehow knew without being told that they were leaving. Please don't go, she whispered, her eyes filling with tears. Meera ના પાડી, તમે ત્રણે તો જાઓમાં. Kalam knelt beside her and said, Kalam એની પાસે ઘૂંટણીએ પડ્યા અને બોલ્યા, Don't take rest after your first victory, because if you fail in your second, more lips are waiting to say that your first victory was just luck. તમે એકવાર નિષ્ફળતા પ્રાપ્ત કરો તો બેસી ન જાઓ. કારણ કે બીજી વિક્ટરીમાં જો તમે પેલી વિક્ટરીમાં સફળ થયા અને બીજી વિક્ટરીમાં ફેલ ગયા તો લોકો કહેશે કે એ તો અકસ્માત હતો. So keep working, Meera. One village is just the beginning. India has 6 lakh villages. She needs 6 lakh Meeras. Mother Teresa hugged the little girl tightly and murmured in her ear, Yesterday is gone. Tomorrow has not yet come. We have only today. Let us begin. Begin every morning, she said, with one small act, love for this beautiful earth. Tagore ruffled Meera's hair and looked at the stars just beginning to appear in the deepening sky. He spoke his last words like a quiet song, where the mind is without fear and the head is held high, where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit. He paused and looked at Meera with deep shining eyes.
That is the India I dreamed of, my child. And you and your generation, you are the ones who will build it. તમે બધા એને હાચવવાનું આ ભારતને, અમે તો જઈએ છીએ. Then slowly, like three candle flames rising upward, the three great souls dissolved in the evening sky and become three bright stars, shining just a little more brilliantly than before. Mira looked up them for a long time. Then she picked up a plastic bottle someone had dropped nearby, put in her bag, and walked home with the stars watching over her. And so, dear children, remember, India is not just a country. Bharat ek desh nathi. She is a dream, dreamed by millions of great souls. ભારત તો કેટલાય લાખો લોકોએ જોયેલું સપનું છે. ડોક્ટર કલામ gave us the courage to dream big. ડોક્ટર કલામ સાહેબે આપણને મોટા સપના જોતા શીખવું છે. મધર ટેરેસા gave us the love to serve humbly. મધર ટેરેસાએ આપણને લોકોની સેવા કરતા શીખવું છે. રવિન્દ્રનાથ ટાગોર gave us the wisdom to see beauty in everything and the sadden when we destroy it. રવિન્દ્રનાથ ટાગોરે આપણને દરેક વસ્તુમાં સુંદરતા જોતા શીખવું છે અને જ્યારે સુંદરતાનો નાશ થાય ત્યારે દુઃખી થતા પણ શીખવું છે. The next chapter of their story is yours to write. Say no to plastic, say yes to India. કેટલી સરસ સ્ટોરી. હવે એપિસોડ 8 ની અંદર હું કેવો બનવા માંગુ છું, the person I want to become. આજનો મેજિક ફોર્મ્યુલા એ છે કે કેરિયર એ ફક્ત નોકરી છે, પણ કેરેક્ટર આખી જિંદગી છે. ડોક્ટર, એન્જિનિયર ને વૈજ્ઞાનિક તો બનજો, પણ એ પહેલા સારા માણસ બનવું સૌથી સારું છે. એટલે તમારે શું બોલવાનું? I want to be a good person. I want to be a doctor, I want to be an engineer, I want to be an actor, I want to be a politician. એ તો બરોબર, પણ આ બોલવાનું I want to be a good person. એટલે શું થાય? હું સારો માણસ બનવા માંગુ છું. I want to be honest and kind. હું કેવો બનવા માંગુ છું? દયાળુ ને પ્રામાણિક. I want to help people around me. મારી આજુબાજુના લોકોને મદદ કરવા માંગુ છું. I want to make my parents proud. હું મારા માતા પિતાને ગર્વ અપાવવા માંગુ છું. I want to be responsible citizen of India. હું ભારતનો જવાબદાર નાગરિક બનવા માંગુ છું. I want to never give up in life. હું જિંદગીમાં કોઈ દી હાર નહીં માનું. I want to spread happiness wherever I go. હું જ્યાં પણ જઈશ ત્યાં ખુશી ફેલાવીશ. બેટર લેવલમાં આમ બોલાય, more than becoming a doctor or an engineer, I want to become a person who is remembered for kindness, courage and integrity. Integrity એટલે સચ્ચાઈ. I want to be the kind of person who lifts others up instead of pulling them down. આ કેટલી સરસ વાત છે. હું એવો માણસ બનવા માંગુ છું કે જે બીજાને નીચે પડવાને બદલે ઉપર ઉઠાવે. I want to look back one day and say that I lived honestly, worked hard and made a difference in someone's life. આ પણ કેટલું સરસ વાક્ય છે કે I want to look back one day. એક દિવસ હું પાછળ જોઈને એમ કહીશ કે I lived honestly. હું પ્રામાણિકતાથી જીવો, પ્રામાણિકતાથી કામ કર્યું, એટલું સખત કામ કર્યું કે લોકોના જીવનમાં મેં ફરક લાવ્યો. Because at the end of the day, it is not what you achieve, it is who you become that truly matters. દિવસના અંતે તમે શું પ્રાપ્ત કર્યું એ નહીં, તમે કેવા બન્યા, who you become that truly matters. આ લીટી પણ કેટલી સરસ છે. Because at the end of the day, it is not what you achieve, it is who you become that truly matters. સાચી વાત તો એ છે કે આજ તમે કેવા બન્યા. બેઝિક લેવલ એક સાથે જોઈ. I want to be a good person, I want to be honest and kind, I want to help people around me, I want to make my parents proud, I want to be a responsible citizen of India, I want to never give up in life, I want to spread happiness wherever I go. Better level માં આમ કહી શકો, more than becoming a doctor or engineer, I want to become a person who is remembered for kindness, courage and integrity. I want to be the kind of person who lifts others up instead of pulling them down. I want to look back one day and say that I lived honestly, worked hard and made a difference in someone's life. પોતાના જીવનમાં તો બધા ફેરફાર કરે, પણ કોઈકના જીવનમાં ફેરફાર કરવાનો. Because at the end of the day, it is not what you achieve, it is who you become that truly matters. આ સરસ છે. તમે આ બધું પાકું કરજો. આ કોઈ પણ ઇન્ટરવ્યુમાં બોલ્યા હોય તો મિત્રો તમને નથી લાગતું કે તમે સિલેક્ટ થઈ જાઓ? અહીંયા કેટલાક શબ્દો છે: ઓનેસ્ટ પ્રામાણિક, કાઇન્ડ દયાળુ, કરેજિયસ હિંમતવાન, રિસ્પોન્સિબલ જવાબદાર, હમ્બલ એટલે નમ્ર, પેશન્ટ એટલે ધૈર્યવાન, ઇન્ટેગ્રિટી એટલે સચ્ચાઈ, મેં તમને કહ્યું એમ, કમ્પેશન એટલે કરુણા, ગ્રેટફુલ એટલે કૃતજ્ઞ,
ગ્રેટફુલ એટલે હું તમારો આભારી છું એમ સીધી રીતે. ઇન્સ્પાયરિંગ એટલે પ્રેરણાદાયક. અહીંયા જો કેટલું સરસ કાર્ટૂન છે. કેરિયર ઇઝ જસ્ટ અ જોબ બટ કેરેક્ટર ઇઝ અ હોલ લાઈફ ટાઈમ. હું કેવો બનવા માંગુ છું તો અહીંયા લખ્યું છે આઈ વોન્ટ ટુ બી અ ગુડ પર્સન, આઈ વોન્ટ ટુ બી ઓનેસ્ટ એન્ડ કાઇન્ડ, આઈ વોન્ટ ટુ હેલ્પ પીપલ અરાઉન્ડ મી, આઈ વોન્ટ ટુ મેક માય પેરેન્ટ્સ પ્રાઉડ, I want to be a responsible citizen of India. I want to never give up in life. I want to never give up in life. I want to spread happiness wherever I go. આ બધું બેટર લેવલમાં થોડું more than becoming a doctor or an engineer. I want to be the kind of person who lifts others up. I want to look back one day and say that I lived honestly. Because at the end of the day, it is not what you achieve. It is who you become that truly matters. સરસ મજાનો ચાર્ટ છે. આ તમે ચાર્ટ તમારા ઘરે પણ લગાવી શકો. કેટલી મસ્ત વાત અહીંયા કરવામાં આવી છે. હવે ભારતમાં ગરમી ખૂબ પડી રહી છે. એક્સ્ટ્રીમ હીટ ઇન ઇન્ડિયા એન્ડ ઇટ્સ સોલ્યુશન. અહીંયા સ્ટાર ફાયર ને સોનિક બે વાતો કરે છે. સ્ટાર ફાયર વરીડ, સોનિક હેવ યુ સીન ઇટ? ધ ટેમ્પરેચર ઇન ઇન્ડિયા ઇઝ ક્રોસિંગ 50 ડિગ્રી સેલ્સિયસ. આજે ભારતમાં તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચવા મળ્યું. ઇવન ઓન માય પ્લાનેટ તમરન ઇટ ડઝન્ટ ગેટ ધીસ હોટ. આ તો સ્ટાર ફાયર એમ કહે છે કે હું તમરનમાંથી આવું છું, ન્યાય એટલી ગરમી તો નથી. સોનિક stopping after a fast run. Yeah, star. When I run at full speed, even my spiky quills feel like they are melting. This heat is driving everyone crazy. હું ફાસ્ટ દોડું છું તો મને એમ લાગે છે કે મારી ઉપરના પીછા છે એ ઓગળે છે. આ તો બધાને હેરાન કરી રહી છે ગરમી. Star fire. I was in Delhi yesterday. Even in the shade, I felt like I was sitting in fire. હું છાયા નીચે બેઠો હતો તો મને એમ લાગતું હતું કે હું ફાયર નીચે બેઠો છું. Is this because of global warming? આ ગ્લોબલ વોર્મિંગના કારણે છે? સોનિક એક્ઝેક્ટલી. We cut down trees. આપણે ઝાડવા કાપી નાખ્યા. Dried up water. આપણે નદીઓ સુકાવી નાખી. Built concrete jungle. નકરી બિલ્ડિંગ બનાવી નાખી. Now every year the heat gets worse. એટલે જ આ ગરમી વધતી જાય છે. Star fire. You are the fastest hero around. Don't you have some super speed solution? તું તો કેટલો ફાસ્ટ છો, એક સોલ્યુશન આપને. Sonic laugh. Of course, my green speed project. I have created a system to plant thousands of trees in one single day. આજે એક દીમાં હું જો હજારો વૃક્ષ વાવી દઉં. Star fire. Will only trees reduce the heat? ઝાડવા વાવવાથી ગરમી વહી જશે? I think we should also paint all rooftops white. આપણે બધા ઘરના છાપરા સફેદ રંગી નાખવા જોઈએ. સોની ગ્રેટ આઈડિયા. એ તો સાચું છે. વ્હાઇટ રૂફ્સ રિફ્લેક્ટ સનલાઇટ બેક. વ્હાઇટ રૂફ હોય તો સૂર્યપ્રકાશ છે પાછો પરત પરિવર્તિત થાય છે. પ્લસ પીપલ શુડ યુઝ કુલર્સ એન્ડ ફેન્સ ઇન્સ્ટેડ ઓફ એસી વેનેવર પોસિબલ. તો એસીના બદલે કુલર અને પંખાનો ઉપયોગ કરવો પડે. સ્ટાર ફાયર. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી સેવ વોટર. પાણી બચાવવું પડશે. Dehydration is a big danger in this heat. આમાં તમને કોઈકને ડિહાઇડ્રેશન થઈ જાય તો માણસની કેટલી તકલીફ થાય. So let's make a deal. I race in planting trees, you race in spreading awareness. તો હું ઝાડવા વાવું અને તું છે એ બધાને જાગૃત કર. India will become cool and green again. Star fire. Deal. But one condition. We stop for ice cream in between. પણ વચ્ચે આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈએ. Sonic laughing loudly. Ice cream? I will reach there at sonic speed. Let's go. અને આ સોનિક અને સ્ટાર ફાયર જે વાતો કરે છે એની આખી વાત છે કાર્ટૂન. તમે જોજો, આખી કાર્ટૂન સ્ટ્રીપ બનાવી છે. જુઓ આ ક્રાઇસિસમાંથી કેમ બહાર નીકળવું, સોનિકનો આઈડિયા અને એ આખું કાર્ટૂન બનાવેલું છે. તમે વાંચી શકો છો. સોનિક હેવ યુ સીન ઇટ? ધ ટેમ્પરેચર ઇઝ ઇન ઇન્ડિયા ઇઝ ક્રોસિંગ 50 ડિગ્રી સેલ્સિયસ. Even on my planet, Tamran, it doesn't get this hot. The Sonic's observation. Sonic Keisha. Yeah, star, when I run at full speed, even my spiky quills feel like they are melting. The heat is driving everyone crazy. Pagal થઈ ગયા છે. I was in Delhi yesterday. Even in the shade, I felt like I was sitting in fire. Is this because of the global warming? Root causes. So exactly, we cut down trees, dried up water, built concrete jungles. Now every year the heat gets worse. પછી આગળ. You are the faster hero around. Don't you have some super speed solution? ત્યારે સોલ્યુશન આપે. Of course,
my green speed project, I have created a system to plant thousands of trees in one single day. White roofs and coolers. Trees reduce the heat, only tree reduce the heat. I think we should also paint all rooftops white. Great idea. White rooftop reflects sunlight back. Plus, people should use coolers and fans instead of AC. પછી જો આગળનો આઈડિયા છે, and more importantly save water. Dehydration is a big danger in this heat. So let's make a deal. I race in planting trees. You race in spreading awareness. India will become a cool and green again. એક છે વૃક્ષ વાવે ને એક છે અવેરનેસ ફેલાવે. Deal, but one condition. We stop for ice cream in between. Laughing. Ice cream? I will reach there at sonic speed. Let's go. Sonic speed થી હું આઈસ્ક્રીમ ખાવા આવું છું. તો આ ફન વાળી સ્ટોરી, પણ મેસેજ બહુ મોટો. હવે શબ્દો તો શીખવા જ પડશે. ગ્રેબ, ગ્રેબ એટલે પકડવું. તો હોલ્ડ એટલે પકડવું, ગ્રેબ એટલે આમ મુઠ્ઠીથી પકડવું, ને હેલ્ડ એટલે આમ પકડવું. આમ ગ્રેબ છે, આમ હોલ્ડ છે. રિલીઝ એટલે કોઈ પણ વસ્તુ છોડવી. ડ્રોપ એટલે આમ પછાડવી. ટેપ એટલે એકવાર અડી અને મૂકી દેવું. સ્વાઇપ એટલે આમ ફેરવવું. સ્ક્રોલ એટલે આમ ફેરવવું. ક્લિક એટલે એકવાર દબાવવું. ટેપ અને ક્લિક. પોઈન્ટ એટલે આંગળી ચીંધવી. પુશ એટલે ધક્કો મારવો. પુલ એટલે ખેંચવું અને ક્લેપ એટલે તાળી પાડવી. અહીંયા બંને વચ્ચે ફટાફટ જે ડાયલોગ થાય છે આપણે જોઈએ. Who is that? That is my sister. Really? What's her name? Her name is Madison. But we call her Maddie. Madison is a beautiful name. How old is she? She is 28. What is she like? Is she nice? Yes, she is. She is a little shy, but she is very kind. And who is that little girl? That is her daughter, Mia. She is very cute. Yes, she is. She is 6 years old and very smart. તો આખી મોબાઈલ ઉપરથી વાતચીત થાય છે. તમે હજી એકવાર જોઈ જજો અને આ વાતચીત તમે પણ કરજો. આપણે વાત કરીએ ટૂંકાક્ષરી શબ્દોની. BBC, યુનો. આ લાંબા નામને ટૂંકા કરવાની કલા એ એબ્રિવિએશન કહેવાય. પણ હમણાં હસવું આવે એવી વાત એ છે કે એબ્રિવિએશન જે ટૂંકાક્ષરી માટેનો શબ્દ છે એ પોતે જ કેટલો 12 અક્ષરનો લાંબો છે. હવે જુઓ, ભાષાના સંક્ષિપ્ત કરતા હીરોને જોઈને કોક તો બોલશે જો કે તારું પોતાનું નામ ટૂંકું નથી અને તું બીજાને ટૂંકા કરવાની વાત કરશો. આજ સુધીમાં કોઈએ એબ્રિવિએશનનું ટૂંકું રૂપ શોધ્યું જ નહીં. કયો બોલો લ્યો. લાંબા શબ્દને ટૂંકો કરનાર પોતે આ શબ્દ કેટલો લાંબો છે એ ભાઈ આ તો કેવું. હવે તમે લોકો એબ્રિવિએશનનું કોઈ ટૂંકું રૂપ આજે જ શોધીને મને મોકલો અને આપણે છે એ ઓક્સફર્ડ વાળાને મોકલીએ કે ભાઈ હવે એબ્રિવિએશનનું ટૂંકું રૂપ તો લાવો, કારણ કે પોતે 12 અક્ષર વાળું છે. તો એ વાત સાથે, મજાની વાત સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. વળી પાછા આવતીકાલે મજાના લેક્ચરમાં મળશું.